ડીસામાં સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે। ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 2ના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। આંગણવાડી કેન્દ્રની આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય છે। વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા ગંદકી ફેલાઈ ગઈ છે। વરસાદના કારણે રોગચાળો ફાટે તો પછી જવાબદાર કોણ, તેને લઈને પણ અનેક પ્રશ્નો થયા છે। તો ગંદકીનો નિકાલ કરવામાં આવે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે। હવે આવનારા સમયમાં નગરપાલિકા ક્યારે આ કામગીરી કરાવે છે તે જોવાનું રહ્યું।